નમસ્કાર દર્શક મિત્રો, 2 માર્ચ 2017નો એ દિવસ કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ તે વખતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને હવે આજે 5મી ડિસેમ્બર 2025નો એ દિવસ છે કે જ્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા ભરાઈ હતી અને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર છત્રપાલ નામના વ્યક્તિએ જૂતું ફેંક્યું છે। આ બંને ઘટનામાં માત્ર પાત્રો બદલાયા છે, પરંતુ આ ઘટના ફરી એકવાર આ ઘટનાનું પુનરાવર્તન થયું છે। જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર છે જૈનબબેન ખફી, એમણે રાજીનામું આપી દીધું અને જૈનબબેન ખફી અને તેમના સમર્થકો ગોપાલ ઇટાલિયાના હસ્તે એવો ખેસ ધારણ કરવાના હતા આમ આદમી પાર્ટીનો, અને તે દરમિયાન એક છત્રપાલ નામના વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવે છે, જેના કારણે ગુજરાતની રાજનીતિમાં બરાબર ગરમાવો આવી જાય છે। અને આ પછી ગોપાલ ઇટાલિયા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા એવું કહે છે, આ આખો હુમલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાવવામાં આવ્યો હતો, કેમ કે એ જે હુમલાવર હતો તેને પોલીસ એસ્કોર્ટ કરીને લઈ ગઈ હતી અને આ પછી જ્યારે હુમલો થયો તે પછી પોલીસવાળા મારી આજુબાજુમાં આવી ગયા હતા। આમ ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે। તો બીજી તરફ ત્યાં ઘટના સ્થળે હાજર જે કોર્પોરેટર છે જૈનબબેન ખફી, તેમનું એવું કહેવું છે કે આ હુમલો કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવ્યો છે અને આ હુમલાખોરનું નામ હતું છત્રપાલ અને જે આ કોંગ્રેસનું આખું આઈટી સેલ ચલાવે છે જામનગરનું, અને તેના દ્વારા આ જૂતું ફેંકવામાં આવ્યું છે। હવે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તે અલગ કહી રહ્યા છે, જૈનબબેન ખફી તે અલગ કહી રહ્યા છે, તો હવે જોવાનું એ છે કે સત્ય શું બહાર આવે છે। પરંતુ 2 માર્ચ 2017નો દિવસ હતો કે જ્યારે ગુજરાત વિધાનસભાના પરિસરમાં ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહમંત્રી તે વખતના પ્રદીપસિંહ જાડેજા હતા, તેમની પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને હવે ત્યારથી લઈને આ દિન સુધી 5મી ડિસેમ્બર 2025ને આજનો દિવસ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા પર હવે જૂતું ફેંકાયું છે। ઘટના જે પાત્રો છે તે ચેન્જ થયા છે, પરંતુ આ જે સમય છે તેનું હવે પુનરાવર્તન થયું છે। પરંતુ ગોપાલ ઇટાલિયા પર આજે જૂતું ફેંકવાની ઘટના બની છે, તેના કારણે ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવી ગયો છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ આ પોતાની જે લોકપ્રિયતા ઓછી થઈ રહી હતી તેને વધારવા માટે પોતે જ હુમલો કરાવ્યો છે અને રીલ્સમાં સસ્તી લોકપ્રિયતા હાંસિલ કરવા માટે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો આમાં કોઈ રોલ છે નહીં, કર્મનો સિદ્ધાંત બધા પર લાગુ પડે છે અને એક સમયે ગોપાલ ઇટાલિયાએ કોઈકની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને હવે આજે 5મી ડિસેમ્બર 2025ના રોજ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।